હાલો તો ઈ પમદી થી શ્રાવણ મહિનો ચાલુ થાય છે ને. હા બોલો હે હા ભાઈ બા નો સબસ્ક્રાઇબર દાદા. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા કડકડતા બ્લોગમાં. આજની શરૂઆત થઈ છે આપણે મહાદેવના મંદિરેથી. કેમ કે તમને ખબર જ હશે કે ફેવરેટ જગ્યા છે મહાદેવ. મહાદેવ અને કાલનો દિવસ મને યાર ફૂલ એક્સાઇટમેન્ટ છે. કાલે છે શ્રાવણ મહિનો. એવું છે તારે કાલે છે શ્રાવણ મહિનો, તો ફૂલ એક્સાઇટમેન્ટ છે. કાલે શ્રાવણ મહિનો છે, પહેલો દિવસ છે. આપણે અહીં આવવાનું છે અને મારી ફેવરેટ જગ્યા બરાબર ને, જ્યાં મારું આમ શાંતિ, ટેન્શન, સ્ટ્રેસ, બધું થકાન બકાન બધું ગાયબ થઈ જાય ને, ત્યાં જ આવવાનું છે મહાદેવ દાદા. અને તમને આ દર્શન પણ કરાવું. મહાદેવ 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 મહાદેવ. એટલે કાલનો દિવસ મને આમ કહેવાય ને કે ક્યારે કાલ પડે તો મજા આવશે. ડોકેશભાઈ કાલ લેતા આવો ને, બિચારું બીવે છે. હું એલા બિસ્કીટ આપું છું એટલે તોય તું બીવે છો બરાબર ને. અને બાલ કપાઈ નાખ્યા છે, દાઢી પણ સેટ કરી નાખી છે. કેવી લાગે છે મને કોમેન્ટ કરી દેજો ફટાફટ. તો લેટ્સ ગો ઘરે. આ ગાડી પર લઈને આવ્યો છું. એ દાદા મહાદેવ મહાદેવ. શું હાલે દાદા? શાંતિ? ઓલા દાદાને મળી લીધું આપણે, રેગ્યુલર જે આવી. અને પોલીસવાળા મારા ભાઈબંધ, એને પણ મળી લીધું. સોનગઢમાં છે, એએસઆઈ ઊંચી પોસ્ટમાં છે. તો સારું કહેવાય, આપણા ભાઈબંધ છે. અને ચા મજા આવી ને? મજા આવી ને ચા? તો વાંધો નહીં, થોડી ચડાવજો. તો ચાલો હવે નીકળીએ કરે. આ બેનને પણ ચા આપી દીધી અત્યારમાં સવારમાં સામેથી. અને તમે રસ્તાને એન્જોય કરો. હે ઋતિકલાલ, ઋતિકભાઈ જાગી ગયો. તો થોડોક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે. કાલથી વહેલો નાહી લેજો. કાલ તો બધાને લઈ જવાસ. શ્રાવણ મહિનો છે ને કાલ. બે જો મોટપા ગુરુવારથી બે એવું છે ગાઈસ, મને નથી લાગતું. હા કાલથી એમ જ. હા લઈ ગાઈસ, આ તો ગુરુવારે શ્રાવણ મહિનો બે હશે. તો કાંઈ વાંધો નહીં. તો શું એ 2 દિવસ કાઢવાના છે ને, પછી તો મોજે મોજ જ છે. અને અહીંયા અમારે ચા બનાવે છે. હાલો તો ઈ પમદી થી શ્રાવણ મહિનો ચાલુ થાય છે ને. હા તમારે આવવાનું છે ને? છે ને શ્રાવણ મહિના મંદિરે હા આપણે જઈશું. હું તમારે મોટબા. નથી ગયા પણ શ્રાવણ મહિનામાં તો જાય. હા બરોબર છે. મમ સમોસા ઉતારે છે? હા કેટલા વહી ગયા બધા? કેટલા? આ બધાને ખબર કેમ પડી જાતે છે મારો વિડીયો ચાલુ છે? મમ સીધ જાવ છો? હું જાઉં છું દવાખાને. વાહ, સાડી બાળી પહેરીને દવાખાને? તે હું કાંઈ નકર ડ્રેસ પહેરીને જવાનો છે. તો ડ્રેસ પહેરો. અત્યારે ફેશન છે જ તે ડ્રેસની. ઘણી બધી ફેશનો નીકળી છે. તો વાગ્યો છે 10:30. તો મારો વિડીયો અપલોડ કરી નાખું અને પછી આપણે ઋતિકભાઈને મળીએ. આવવાનું દેખાણું નથી, જોકે દેખાણો તો બધું એનું કામ બામ બતાવતો હતો. અત્યારે મને લાગે લેસન કરતો હોય છે. બે જાઓ ને આમ ખાના મના તમે જાઓ. પછી બે ગયા ગાડીમાં ટેસ્ટ. તો ફાઇનલી મિત્રો આવી ગયો છે દુકાનમાં અને તમને હું બતાવું સમોસા. ટ્રેમાં થોડા સમોસા છે. પ્લાસ્ટિકની કોથળી ટાંકી દીધી છે, કેમ કે માખ્યું ન થાય એટલે. કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા બરાબર. તો માખ્યું કાંઈ નથી થતી. અહીંયા પણ ઓકે છે. આમાં શું છે, હા એ મરચાં આપ્યા છે ભાઈએ. તો ચટણીનો હજી બંદોબસ્ત નથી કર્યો હજી, કેમ કે ઓલા લાલ ને લીલી ચટણી આવે ને એનું સ્પેશિયલ ઓલું લેવા જવું પડશે. અને એ લઈ આવશું તે એવું લાગે તો 2-3 દીમાં. તો જોઈ શકો સમોસા કેટલા વાત સંભળાતી હતી સવારમાં કે 25 સમોસા ઉતાર્યા હતા. કેટલા 25? તો આમાંથી કેટલા ગયા છે હજી કાંઈ ખબર નથી. કાલ તો આવટાણે બપોર 12 વાગ્યા ને તો સમોસા પૂરા થઈ ગયા. 20 ઉતાર્યા હતા. કેટલા? 20. બપોર 12 વાગ્યા ને તો પૂરા થઈ ગયા સમોસા. મેં કીધું એ સારું કહેવાય. જો ગ્રાહક આવી જાય કસ્ટમર. ફટાફટ જઈએ. અને ઋતિકને પણ વહેલા પણ જવાનું છે.
બસ ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયો. આ ચોલો ભાઈબંધ નહીં આવે કા? હું એનું નામ છે નયનભાઈ છે એનું નામ. એ તો હમણાં આવશે નહીં, એ તો 5 વાગે આવશે, 5:30 કા? આજ તો ઋતિકભાઈને વહેલા જ આવવાનું હતું. મેં તો હાલ તો વહેલા વયા જાય, બીજું શું. અને મારા કાચમાં પગ વળી ગયો તો ચાલ પછી એક ઇનિંગ રમી નાખી. કાલ રાતે તો હારી ગયો તો ને. હારવાલ જય માતાજી જતવાલ. હા, ઋતિકભાઈની સ્કૂલે ત્યાં આપણે આવી ગયા ઘરે આપણે જોયું તો આ સાફ સફાઈ ચાલે છે. સાફ સફાઈ કઈ ખબર છે દેખાડું તમને. 1 2 3 જો બબલા અને નકરા બબલા છે. આમ જો કેટલા બધા બબલાઓ. પછી આમાં પણ કેટલા છે જો, બધા ગોઠવી નાખ્યા. ગાભો મારતી તો બબલા પણ થોડાક સાફ સફાઈ કરી નાખ્યા. છાપું પણ બદલી નાખ્યું, જે ગંદુ છાપું હતું એ કાઢી નાખ્યું. અને ટકાટક આપણે છાપા નવા ગોઠવી નાખ્યા. કારણ કે છાપા આપણે કોઈ આગળ ઘરે માંગવા જવા પડતા નથી, કારણ કે આપણે આગળ ફૂલ સ્ટોક છાપાનો. તો નીચે પણ હજી થોડું બાકી છે, પણ ઓલમોસ્ટ થઈ જ ગયું છે. હવે ખાલી એક આ લાલ ઘોડો એ કરવાનું છે ખાલી. તો એમાંથી બધી છાપાનો જો ઓલા ખરાબ છાપા હોય ને એ બધા અહીંયા કાઢી નાખ્યા. અને પંખો પણ સાફ કરવાનો છે. આપણે બબલા ગોઠવી નાખીએ પાછા હતા એમને. તો મસ્ત લાગે ને જો આ બબલા જો એકવાર તમે. કયું ખાવું ચાલો? લીલા કુરકુરે, જંગલ બબલું, પછી કેળાની વેફર, ટમેટા કુરકુરે, પછી વેલ બબલું, પછી મગદાળ. કોને ખાવું છે? સિંગ ભજીયા. તો પહેલાં હાલો આ ઘોડાની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે પહેલાં સાપા ફટાફટ ગોઠવી નાખ્યા અને પછી બબલા બધા ક્રમ પ્રમાણે ગોઠવી નાખવાના છે બબલા. અને આ શું નિશાળી આવ્યા લાગે છે. ઓ હે હા ભાઈ બધા નિશાળી આવી ગયા. નિશાળી મને પાડે એટલે બધા આમ જ કરવા પડે. તો છાપા ગોઠવાઈ ગયા છે બધામાં. 1 2 3 4 ને 5 ખાનામાં છાપા ગોઠવાઈ ગયા. અને હવે બબલા ફિટ કરી દઈએ. ફિટ એટલે બોલથી નહીં હો, ખાલી મૂકવાના જ છે. અને નાચોસ મમ વાટકા બબલું લઈ લો પેલા. હા ઘાય થઈ ગયું નહીં મમ એમ કે પેલા એના દાંત કાઢી લીધા, પછી કે ઘાય થઈ ગયું. એ બરોબર છે. ફાઇનલી હાલો કમ્પ્લીટ. હવે મૂક દેવા ને કે મુકાવડાવું? તો ફાઇનલી સાફ સફાઈ થઈ ગઈ છે આપણે ઘોડાની. તમે જોયું ને, હું અત્યાર સુધી એડિટિંગ કરતો હતો, થઈ ગયું મારું એડિટિંગ. અને હવે બેસી જાય જમવા. વાગ્યા છે 1:30. રીંગણા બટાટાનું શાક છે. ઉકળી કેટલા દીની હાલે છે જોઈ રહી. તો બસ ઋતિકભાઈને લેવા જાઉં છું. વરસાદ થોડોક અંધાર્યો છે. શું છે મમ? વરસાદ અંધાર્યો તો છે તે પણ આવતો તો છે નહીં. પણ હું ઋતિકભાઈને ફટાફટ લઈ આવું, આવે કે ન આવે વરસાદ. તો ફિલહાલ હવે રજા પડવા આવી છે. મકવાણાની રિક્ષા ગઈ. હમણાં ઋતિકભાઈ આવશે હમણાં અને નીકળીએ. અને ગાડી ખાડીયામાં રાખવાની છે, કેમ કે માલ લેવા જવાનું છે. આજ આખું ગામ એ જો પણ એ નથી આવ્યો હજી, અત્યારે આવ્યો છો. એ નિરાતે આવેલો જાય બગીચામાં આવેલો હોય એમ. કેમ વાર લાગી? ઠીક સોપડી લેવાની હતી એટલે ગઈ વાર લાગી ગઈ. તો ગાઈસ ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા. ગાડીમાં પેટ્રોલ જ ખાલી કા. હાલો અહીંથી હાલ. અહીંથી ક્યાં હાલું? સ્કેમ થઈ ગયો. હું પૂછત કરા હું છું. પેટ્રોલ ખાલી થઈ ગયું. પાટાર ઓલી બાજુ. અરે ના ઘુગુડ કરતા આવ્યા કા. તો હવે જવાનું છે પેટ્રોલ લેવા, પછી માલ લેવા, પછી ઘરે આવવાનું. આ જ ગાડી લઈને જતો હતો હું. ઉતારીને તે તમે જોયું છે, આ જ ગાડી લઈને જતો છે. તો મને એમ છે કે હાલના આ ગાડી લઈને જાય. ઓલી ગાડી આટલું નાનું ભાઈ લેશે શીશામાં પેટ્રોલ. હવે પૂરા એ ખાડિયામાં રાખી છે ગાડી. બહુ વાંધો આવવા મળ્યો છે રકાજી ગાડીમાં. બહુ એટલે બહુ એમ. 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હોય તો 2-3 દી તો હાલવા જ જોવે. મને તો એટલી ખબર પડે. પણ એ મને લાગે કાર્બેટરમાં ફેર પડી ગયો હોય, કાં કચરો આવી ગયો હોય, એવું કંઈક થયું હોય છે. શું હવે અત્યારે નાનું ભાઈ પેટ્રોલ લે, પછી ઘરે જઈએ, પછી પેટ્રોલ નાખી દઈએ ગાડીમાં, અને પછી એ ગાડી લઈને માલ લઈ આવી. એટલું કામ કરીએ ને પછી હવે ઘરે મળીએ. અને પેટ્રોલ નખાઈ દઈએ મોટબા. જો લિટરલી ગાઈસ હા તળિયા ઝાટક થઈ ગયું હતું. ને હવે જોઈએ
નાખ્યું છે હવે ચાલુ થઈ જાય તો હાલો ચાલુ થઈ ગઈ અને નાનુભાઈ ડ્રાઇવિંગ કરે છે. અને ગાઈસ હવે બ્લોગ એન્ડ કરી નાખ્યા. આજે ટાઈમે જ આવી કે નથી ખબર મને કાંઈ, કારણ કે મૂડ વિખાઈ ગયો છે. હાવ વિખાઈ ગયો મૂડ. કેમ ખબર? ગાડીએ જગ્યા ને એટલે પહેલી વાર એટલે જગ્યા નથી, ધક્કો નથી મરાયો, પણ પેટ્રોલ ખાલી થઈ ગયું ને એટલે થોડા હેરાન છે ને એટલે મજા ન આવી. તો ફટાફટ નાહી નાખ્યો હું તો ટકાટક. અને બીજો મૂડ એ વિખાઈ ગયો કે કાલ શ્રાવણ મહિનો નથી, પમદી શ્રાવણ મહિનો છે ગુરુવારે. તો એટલું આમ ઉત્સાહ હતો ને કે હા એ કેદી દિવસ આજનો પૂરો થાય. પણ જોયું જાય તો શું હાલો પમદી તો આવે જ છે ને, કાલે એકનો દી કાઢવાનો છે. 7:15 થઈ ગયા છે, વાગી ગયા છે. અને મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. બાઇક મૂકવાના ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં.